નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જંબુસરનો વિકાસ પથ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે ₹14 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. જંબુસર નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જંબુસરા મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદસ્તે આ કામ સંપન્ન થયા હતા. લોકાર્પણ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના આધુનિક સીસી રોડનું લોકાર્પણ અમૃત 2.0 યોજના હેઠળ વિકસિત પિશાચર મહાદેવ તળાવ પ્રજા માટે ખુલ્લું મુકાયું. ₹4.16 કરોડના ખર્ચે થનારા નીલકંઠ મહાદેવ તળાવના ડેવલપમેન્ટનું વિધિવત ખાતમુહૂર્ત. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમાર, ચીફ ઓફિસર RS પટેલ, નગર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા. નગરના ઐતિહાસિક તળાવો અને રસ્તાઓના નવીનીકરણથી જંબુસરની સુવિધાઓમાં મોટો વધારો થશે અને નાગરિકોને નવી સુખાકારી પ્રાપ્ત થશે. અહીંના લોકલાડીલા ધારાસભ્ય ડી કે સ્વામીજી, પ્રમુખ શક્તિસિંહ પરમાર, યુવા ભાજપ હેમદીપભાઈ પટેલ, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, આજે અહીંયા ઊભા રહેવાનો અવસર મળ્યો અને નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં આજે આટલા સરસ નવનિર્માણ કામનું ખાતમુહૂર્ત કરવા મળ્યું તે બદલ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આપ સૌનો. અને ગુજરાત પ્રદેશ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે મારી નવનિયુક્તિ થઈ છે ત્યારે મને પ્રભારી તરીકે ભરૂચ જિલ્લો સોંપવામાં આવ્યો છે. તો હું પણ એવી આશા રાખું કે અહીંના વડીલો, ભાઈઓ, બહેનો ખૂબ જ વિશ્વાસ સાથે મારી પર વિશ્વાસ મૂકે અને ખૂબ જ સાથે મળીને આપણે સારું એવું કામ કરીએ અને સંગઠનને વધારે મજબૂત બનાવીએ અને આ જ રીતે આપણે ભારતીય જનતા પાર્ટીના સારા કામ કરતા રહીએ અને લોકોને કામ સારા કરવા માટે પ્રેરણા પણ આપતા રહીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. વંદે માતરમ. ભારત માતા કી જય. આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી લઈ અને ટંકારી ભાગોળ તેમજ પિશાચ મહાદેવ મંદિરનું તળાવનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ વિશેષમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પણ જે તળાવ આવેલું છે તેનું પણ બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા જંબુસર વિસ્તારને ખૂબ સારી એવી ગ્રાન્ટ ફાળવીને ખૂબ સારા એવા કાર્યોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થયું અને ઉદ્ઘાટન થયું એ બદલ હું જંબુસર નગરપાલિકાના તમામ સભ્યોને, પ્રમુખને અને સૌ સંગઠનના આગેવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.